આ મિત્રો ખેડૂતની દશા છે. તમે જોઈ શકો છો મારી પાછળ સતત 2 દિવસથી અવિરત વરસાદ ચાલુ છે અને આ તમે મારી પાછળના જે દ્રશ્ય છે મેં કીધું તે પ્રમાણે તમે જોઈ શકો છો. પાછળ બી તમે જોઈ શકો છો કે કઈ રીતે ખેડૂતની મગફળી જે છે એ તણાઈને જઈ રહી છે. આની સિવાય પણ ડુંગળી, કપાસ અને અન્ય જે પાક છે એ રીતે આ રીતે જ ખેડૂતના પરસેવા રૂપી મહેનત છે આ રીતે વરસાદમાં તણાઈને જઈ રહી છે. અને આ વિડીયો જોઈને મને એવું મારે જીતુભાઈ વાઘાણીને ખાલી કહેવું છે કે તમે આ વિડીયો જોઈને હવે સર્વે કરવાનું તાયફા ના કરતા મહેરબાની કરીને અમરેલી જિલ્લાના ખેડૂતોને આ વિડીયો જોઈને તમે કૃષિનું જે સહાય પેકેજ તમે જે જાહેર કર્યું છે એ તમામ ખેડૂતોને આપવામાં આવે એવી મારી વિનંતી છે. કેમ કે હાલ 2 દિવસમાં જે રીતે વરસાદ પડ્યો છે વરસાદ જોઈને અમરેલી જિલ્લો હોય, સોમનાથ જિલ્લો હોય કે ભાવનગર જિલ્લો હોય તમામ ખેડૂતોને ભારે ભરખમ નુકસાન થયું છે જેનું આ સબૂત છે. એટલે મહેરબાની કરીને કોઈ સર્વે કરાવશું ને એ પ્રકારની વાતો ના કરતા. કેમ કે હાલ ખેડૂતોને ખાવા માટે ઘરમાં અન્ન પણ નથી એ પ્રકારની હાલત છે. આ તમે જોઈ શકો છો અમારી જ વાડી છે અને જે રીતે મગફળીઓ પલળી રહી છે ઘરમાં ખાવા માટે ખેડૂતને દાણો પણ નથી. એટલે જેટલું બને એટલું તાત્કાલિક ખેડૂતોને સારામાં સારું એક કૃષિ પેકેજ જાહેર કરવામાં આવે, ખેડૂતોને વળતર આપવામાં આવે. સવાર અને રાતના 12 વાગ્યાથી અનરાધાર વરસાદ શરૂ થયેલ છે, જેમાં ગોબા ગામમાં કપાસના પાકના મોટા પાયે નુકસાન થયેલ છે. કપાસના પાકમાં ઢીચણહામાં પાણી ભરાઈ ગયા છે અને કપાસનો પાક ગોબા, ભમોદરા, ચીફા, ચીકોડી, મેકડા વગેરે ગામમાં સંપૂર્ણ ફેલ ગયેલ છે. સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આનું કપાસનો પાક ફેલ ગયેલ છે તેનું તપાસ કરે અને યોગ્ય વળતર આપે.